જય માતાજી મિત્રો, રામ માળી રામ। આપણે મથીને થોડું એવું પુણ્ય ભેગું કરીએ છીએ અને તરતના તરત એ પુણ્ય નષ્ટ થઈ જાય છે। તો એનું શું કારણ છે? ખુખાર મેરડી માતાના માળીએ પણ એવું કીધું હતું પ્રવચનના અંદર કે પહેલાના જે ગયડાઓ હતા, કોકના ઘેરે ચા પીવા જતા તો પણ નાના છોકરાના હાથમાં 10 રૂપિયાની નોટ આપતા હતા। મિત્રો, એમનું એક જ લક્ષ્ય હતું કે કોઈનું ઋણ આપણા માથે ના રહેવું જોઈએ। તમે અને હું કોકના બર્થડે પાર્ટીમાં જતા હશું, કોકના લગ્નમાં જતા હશું, કોકની સગાઈમાં જતા હશું, ત્યારે પણ આપણે એને આજગેણું કહીએ છીએ। એ આજગેણું જેમ કે આપણે કોઈ ચાંદલો લખાવીએ છીએ, તો મિત્રો એનું મતલબ એક જ છે કે કોઈનું ઋણ આપણા માથે ના રહેવું જોઈએ। હું તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું કે ઘરના અંદર જો કોઈ તમને પાણીનું ગ્લાસ આપે છે, તો એ પાણીનું ગ્લાસ તો તમને આપે છે, પણ એનું પણ પુણ્ય નષ્ટ થઈ ગયું છે। મિત્રો, હું તમને જણાવી દઉં કે આજે હું કોઈ તીર્થયાત્રામાં ગયો છું અને હું થાકીને ઘરે આવ્યો। ઘરે આવ્યા પછી જો મારા હાથ પગ કોઈએ દબાવ્યા કે મારી કોઈએ સેવા કરી, તો મેં જેટલું પણ સેવાનું, જેટલું પણ પુણ્યનું ભાથું ભર્યું હતું, એ તમામ મારું નષ્ટ થઈ જશે અને સામેવાળી વ્યક્તિના માથે ચડી જશે। તો આપણે પણ ખુખાર મેરડી માતાના માળીએ કીધું છે એવી રીતે કોઈ પણ ઠેકાણે જઈએ તો આપણે કોઈનું ઋણ રાખવું નથી। આપણે માતાજીના સાનિધ્યના અંદર જઈએ છીએ, માતાજીના મંદિરમાં આપણે અને હું અને તમે પ્રસાદી લઈને જઈએ છીએ। ઘણા લોકો સોના ચાંદીની વસ્તુઓ પણ લઈને જાય છે। મિત્રો, જેનો જેવો ભાવ છે એવા ભાવથી માતાજીની ભક્તિ કરે છે। પણ આપણે એક વસ્તુ તો જાણવી જ છે કે આપણે કોઈ ગરીબના ગરીબ માણસ હશે અને જો કોઈના બર્થડે પાર્ટીમાં ગયો તો એને ફૂલ લઈને, ફૂલની પાકડી તો એને આપવી જ જોઈએ। એનું એક જ કારણ છે કે આપણે કોઈનું પુણ્ય આપણા માથે રાખવું નથી। આપણું જ પુણ્ય આપણા માથે રહેવું જોઈએ। કોઈનું પાપ આપણા માથે ઓઢીને ફરવાનું નથી। કોઈનું ઋણ પણ આપણા માથે ના રહેવું જોઈએ। માળીએ ખૂબ જ સરસ શબ્દમાં કીધું છે। માળીએ તો ત્યાં સુધી કીધું કે જે મોટા મોટા સંતો છે, મોટા મોટા સાધુઓ છે, એ લોકો ક્યારેય કોઈને પગે નહીં પડવા દેતા। એનું એક જ કારણ છે કે એ લોકોના પગે પડવાથી એ લોકોને ખોટું તો નહીં લાગે, પણ એ લોકોનું એવું કહેવું છે કે મારું પુણ્ય હું કોઈના માથે ના જવા દઉં। મિત્રો, આપણે સવાર સાંજ માતાજીની સેવા, પૂજા, પ્રાર્થના બધું જ કરીએ છીએ અને થોડું થોડું રતી કરીને આપણે પુણ્ય ભેગા કરતા હોઈએ છીએ। પણ આ પુણ્યને આપણે કઈ કઈ જગ્યાએ નષ્ટ કરીએ છીએ એ પણ હું તમને જણાવી દઉં। તમે કોઈને પાણીનો ગ્લાસ ભરીને આપો છો, એ પણ એક સેવા છે। અને તમારા હાથે જો કોઈ પાણી પીવે છે, એ પણ એક સેવા છે। તમે કોઈનું સારું વિચાર કરો છો, એ પણ એક ભક્તિ છે। તમે કોઈનું સારું વિચારી નથી શકતા, એ પણ એક ભક્તિ છે। કઈ ભક્તિ કરવી છે એ આપણને ખબર હોવી જોઈએ અને એની ખબર ત્યારે જ પડશે જ્યારે આપણે બારેજા જેવા સાનિધ્યના અંદર જશું, માળીનું પ્રવચન સાંભળશું। આપણે જ્યારે પણ કોઈને સેવા કરવાનું કહીએ છીએ ત્યારે એ સામેવાળી વ્યક્તિ તો હરખે હરખે સેવા કરે જ છે, પણ આપણું પુણ્ય નષ્ટ થાય છે। આપણું પુણ્ય નષ્ટ ના થાય એટલા માટે આજ પછી કોઈ પણ સાનિધ્યના અંદર જઈએ, કોઈ પણ મંદિરમાં જઈએ કે કોઈના ઘરે જઈએ, જો ઘૂંટડો ચા પીધી હોય તો એનું પણ પ્રમાણ એને આપી દેવાનું છે। મિત્રો, કહેવાનો મતલબ એક જ છે કે કોઈનું ઋણ આપણા માથે ના રહેવું જોઈએ।